ચાલો ધોરણ નંબર 12 સાયન્સ ચેપ્ટર નંબર 7 લેક્ચર નંબર 3 ગયા લેક્ચરમાં આપણે અમુક એમસીક્યુની ચર્ચા કરી હતી. આજે બાકીના એમસીક્યુની ચર્ચા કરીએ. ચાલો પહેલા એમસીક્યુ છે એમાં આપણી પાસે એલસીઆર શ્રેણી એસી પરિપથમાં એલ બરાબર 10 મિલી હેનરી, આર બરાબર 3 મિલી હેનરી અને સી બરાબર 1 માઇક્રોફેરેડે સાથે 90 સાઇન ઓમેગા ટીનો સપ્લાય વોલ્ટેજ જોડેલો છે. 90 સાઇન ઓમેગા ટી એટલે આ જે વોલ્ટેજ છે એ સાઇન વિધેય પ્રમાણે બદલાય છે. ટૂંકમાં એસી વોલ્ટેજ છે જેમાં આ જે છે એ વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય આપે છે વીએમ. આ તમારે યાદ રાખવાનું. આ જે છે વોલ્ટેજનું મહત્તમ મૂલ્ય વીએમ. તો વી બરાબર વીએમ સાઇન ઓમેગા ટી એટલે વીએમ તમારા 90 થશે. ઓકે, જોડતા અનુનાદીય આવૃત્તિ કરતાં 20% આવૃત્તિ ઓછી મળે છે. જ્યારે પહેલાં એલસીઆરને તમે નોર્મલ જોડો છો ત્યારે એની અનુનાદીય આવૃત્તિ ધારો કે F0 છે અને એની પછી જ્યારે તમે આ વોલ્ટેજ એપ્લાય કરો છો ત્યારે આવૃત્તિ 20% જેટલી ઓછી મળે છે. તો મહત્તમ પ્રવાહ કેટલો? તો મહત્તમ પ્રવાહ કેટલો? હવે મહત્તમ પ્રવાહનું સૂત્ર છે આપણી પાસે આઈએમ બરાબર વીએમ બાય મોડ ઝેડ અને મોડ ઝેડમાં 3 આપેલા છે. મોડ ઝેડ તરીકે ફરીથી એકવાર લખી નાખીએ. મોડ ઝેડ ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળમાં આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સીનો સ્ક્વેર. મોડ ઝેડ બરાબર રેડી. તો આર સ્ક્વેર પ્લસ ઓમેગા એલ માઇનસ 1 ઓમેગા સી સ્ક્વેર પ્રમાણે અહીંયા 3 આપેલા છે. તો 3 વડે મોડ ઝેડ તમારે શોધવાનું રહેશે. તે મોડ ઝેડની કિંમત અહીંયા આપણે પહેલાં શોધેલી છે. મોડ ઝેડ બરાબર આર સ્ક્વેર એક્સએલ માઇનસ એક્સી સ્ક્વેર બરાબર 45.099. આ મોડ ઝેડ પહેલાં મેં શોધી કાઢ્યો. મોડ ઝેડ માટે આપણે ઓમેગા એલ શોધવાનું. તો ઓમેગા એલ એટલે 2πfl એટલે એક્સએલ એટલે 80 ઓહ્મ, જેમાં 2πfની કિંમત આપણને આપેલી છે એ સેટ કરવાની છે. 20% ઓછી વાળી છે એટલે ઓકે. તો હવે શરૂઆતની અનુનાદી આવૃત્તિ આપણને છે F0 ઇઝ ઇક્વલ ટુ 1/2π√1/LC, જેમાં 1/LC એટલે L એટલે 10 × 10⁻³ અને 1 × 10⁻⁶. આનું સાદરૂપ આપો આખા પદનું તો જવાબ આવે 10⁴/2π હર્ટ્ઝ. આ શરૂઆતની અનુનાદી આવૃત્તિ. હવે એમાં 20% ઓછી, તો આમાંથી 20% બાદ કરી દેવાના. તો F0માંથી F0ના 20% બાદ કરો. તો F0માંથી F0ના 20% બાદ કરો એટલે તમારો જવાબ થાય 80%. 80% એટલે 0.8 F0. 100% F0 છે એમાંથી 20% F0 બાદ કરો તો 80% વધે અને 80% એટલે 0.8 F0. ટકાને સામાન્ય મૂલ્યમાં કન્વર્ટ કરો તો 0.8 F0. તો હવે જે આવૃત્તિ સેટ થાય એ આવૃત્તિ 0.8 F0 એટલે 10⁴/2π એટલે 8. આનું સાદરૂપ આપે એટલે જવાબ આવે 8 × 10⁻³ 8 × 10⁻³ આ 20% ઓછા પછીની આવૃત્તિ છે. હવે એના પરથી આપણે મહત્તમ પ્રવાહ મેળવવો છે. તો હવે આ એફ નથી લેવાનો, આપણે એફ હવે આ લેવાનો છે. 8 × 10⁻³ એફના કિંમત પરથી આપણે 2πfl પરથી એક્સએલ મેળવવાનું અને 1/2πfc પરથી એક્સી મેળવવાનું. ટૂંકમાં આપણે જે એફની કિંમત લખીએ છીએ એ એફની કિંમત હવે આપણે આ લખવાની છે. તો એફની કિંમત તમે આ લખો છો તો એક્સએલની કિંમત 80 ઓહ્મ થશે અને એક્સસીની કિંમત 125 ઓહ્મ થશે. એક્સએલની કિંમત 80 ઓહ્મ અને એક્સસીની કિંમત 125 ઓહ્મ. રેડી. હવે એના પરથી મોડ ઝેડ. તો એક્સએલ અને એક્સસી મેળવેલા છે. એક્સએલ અને એક્સસી મેળવેલા છે તો આર અચળ છે. એક્સએલ અને એક્સસી આવી ગયા. આ 3 સાદરૂપ આપી દેશો તો જવાબ આવે 45.099. ટૂંકમાં આમાં કરવાનું છે જે ઓમેગામાં 2πf આવે છે એ 2πfમાં જે એફ આવે છે એ શોધવાના છે. તો એફ તમારે અનુનાદી આવૃત્તિ કરતાં ઓછા છે તો એ પ્રમાણે એફ તમારે સેટ કરવાના છે. કન્સેપ્ટ ખાસ ધ્યાનથી, ખૂબ જ અતિ અગત્યનો કન્સેપ્ટ છે. રેડી. મોડ ઝેડ મળી જાય પછી મોડ ઝેડની કિંમત 0.99 મળી.
મહત્તમ પ્રવાહ શોધવો છે. તો મહત્તમ પ્રવાહ ઇઝ ઇક્વલ ટુ IM ઇઝ ઇક્વલ ટુ VM બાય મોડ Z. I બરાબર V/R ઓમના નિયમ પરથી જ છે. ઓકે, તો મહત્તમ વોલ્ટેજ આપણે અહીંથી ઉઠાવવાનું છે. આ 90 છે મહત્તમ વોલ્ટેજ છે અને 45.099 એ આપણા મોડ Z આવ્યા. રેડી? તો એના માટે 2 એમ્પિયર તમારો મહત્તમ પ્રવાહ મળશે. 2 એમ્પિયર તમારો મહત્તમ પ્રવાહ. રેડી? તો શરૂઆતમાં આવૃત્તિ અનુનાદી આપી છે, પછી જે આવૃત્તિ સેટ કરવી છે, જેનો પ્રવાહ આપણે મેળવવો છે, 20% ઓછી આવૃત્તિ માટે મહત્તમ પ્રવાહ મેળવવો છે. જો ઉપરના માટે જ મહત્તમ પ્રવાહ મેળવવાનો હોય તો સીધું જ આ આવૃત્તિ લખી અહીંયા કિંમત મૂકીને સાદરૂપ આપી દેવાનું. અહીંયા આવૃત્તિ ઓછી કરીને સાદરૂપ આપવાની વાત છે. રેડી? તો આ છે તમારો અનુનાદી આવૃત્તિ પ્રકારનો એક ટોપિક છે, જેને તમારે ખાસ ધ્યાનમાં રાખવાનું છે. ઓકે, બીજો એક પોઈન્ટ છે. તો બીજો એક પોઈન્ટ છે આપણી પાસે R ઇઝ ઇક્વલ ટુ 10 ઓહ્મ, L ઇઝ ઇક્વલ ટુ 25 મિલી હેનરી ને શ્રેણી જોડાણ સાથે 50 ઓહ્મ આવૃત્તિવાળો એસી સ્ત્રોત જોડેલું છે. તેના માટે ક્યુ ફેક્ટર ગણો. આપણે ગણવું છે ક્યુ ફેક્ટર. તો ક્યુ ફેક્ટરનું સૂત્ર છે આપણી પાસે ઓમેગા બાય ડેલ્ટા ઓમેગા. ઓકે, ડેલ્ટા ઓમેગાનું સૂત્ર છે R/L. સૂત્રની ચર્ચા કરી, એમાં બધું લખેલું હતું. ડેલ્ટા ઓમેગા એટલે R/L. તો અહીંયા R/L મૂકો એટલે L ઉપર જતા રહેશે, એટલે જવાબ આવે ઓમેગા L/R. અને ઓમેગા એટલે આપણને ખબર છે 2πf. ઓમેગા એટલે આપણને ખબર છે 2πf એટલે 2πfL/R. 2πfL/R. તો જવાબ મળે આપણને, કિંમત મૂકી દો. 2πf એટલે 50 આપેલા છે, L એટલે 25 મિલી છે, એટલે 25 × 10⁻³ લખવાના. R એટલે 10 ઓહ્મ આપેલા છે. તો આનું ટોટલ સાદરૂપ આપી દો તો તમને જવાબ મળે 0.785. ટોટલ સાદરૂપ આપી દઈએ તો જવાબ આપણને મળે છે 0.785 ક્યુ ફેક્ટરની કિંમત. રેડી? એકમમાં ઓમેગા બાય ઓમેગા છે, એટલે એકમ લખવાનું નથી, એકમ રહી જ છે. આ ક્યુ ફેક્ટરની કિંમત જેટલી વધારે એટલી અનુનાદીય ગ્રાફની તીવ્રતા વધારે. રેડી? અને અનુનાદીય ગ્રાફની તીવ્રતા વધારે એટલે મહત્તમ પ્રવાહ, RMS પ્રવાહ તમારો મહત્તમ થવાનો. એટલે ક્યુ ફેક્ટર એ ગ્રાફની તીક્ષ્ણતા, અનુનાદીય ગ્રાફની તીક્ષ્ણતા માપવાનું કામ કરે. અને ક્યુ ફેક્ટર માટે ટ્યુનિંગ અને સિલેક્શન, ચેનલ્સનું ટ્યુનિંગ તમારું સારું બને, ચેનલની સિલેક્ટિવિટી સારી પડે. રેડી? ઓકે, એટલે કમ્યુનિકેશન ટેકનોલોજીમાં તમારે કમ્યુનિકેશન માટે આ કામનું છે. રેડી? ઓકે, બીજો એક પોઈન્ટ છે. આકૃતિ પરથી VC એટલે કેપેસિટરના વોલ્ટેજ શોધવાના છે. VC જેમાં RLC શ્રેણીમાં છે, તો Rના 2 છેડા વચ્ચેના સ્થિતિમાન 10 વોલ્ટ, Lના 2 છેડાનું સ્થિતિમાન 250 વોલ્ટ. તો Cનું સ્થિતિમાન તમારે મેળવવું છે. એસી વોલ્ટેજ આપેલો છે. જ્યારે આવી રીતે એસી સોર્સ સાથે કનેક્શન હોય ત્યારે તમારે પરિણામી વોલ્ટેજ આ રીતે યાદ રાખવાનો છે. પરિણામી વોલ્ટેજ બરાબર V² = VR² વત્તા VL - VC. VRમાં કળા તફાવત 0 છે, એટલે એને ત્યાં અડવાનું નથી. VL અને VC વચ્ચે કળા તફાવત ±π/2 છે. તો ±π/2 પ્રમાણે VCમાં માઇનસ લખવાના, VLમાં પ્લસ લખવાના, એનો સ્ક્વેર. કદાચ તમે આ માઇનસ પ્લસ ઊંધું લખી નાખ્યો, VC - VL, કોઈ ફેર નથી. અહીંયા સ્ક્વેર જ થવાનો છે, મગજમારી છે જ નહીં. જવાબ તો સરખો જ આવવાનો છે, એટલે એનો કોઈ ઇશ્યુ નથી. રેડી? ઓકે, હવે અહીંથી આપણે VC મેળવવું છે, એટલે આપણે આ પદ મેળવવું છે, VC વાળું પદ. રેડી? તો VC વાળું પદ મેળવવું છે, એટલે VCને સૂત્ર કરતાં બનાવો છે, એટલે આ બ્રેકેટને સૂત્ર કરતાં બનાવો, એટલે VR તમારો પેલી બાજુ માઇનસ. હવે VC મેળવવો છે, VL - VC, જેમાં સ્ક્વેર કાઢો તો અહીંયા વર્ગમૂળ થઈ જાય. આ સ્ક્વેર કાઢ નાખો તો અહીંયા વર્ગમૂળ. પછી આ VCને સૂત્ર કરતાં બનો તો VL આ બાજુ આવે. તો આ જે પદ છે એમાં આ 230 આપેલા છે, 230. VR તમારા 10 છે, તો 230 અને 10નો સ્ક્વેર કરીને બાદબાકી કરો અને એનું વર્ગમૂળ કરો. સ્ક્વેર કરો, બાદબાકી કરો અને પછી એનું વર્ગમૂળ કરો તો સાદરૂપ આવે 229.7. સાદરૂપ આવે 229.7. આ તમારો ફેરફારમાં કેપેસિટરના વોલ્ટેજ 229.7 વોલ્ટ. આગળ
तो VC શોધવો છે, તો VC બરાબર VL ને આ બાજુ લઈ લો, તો જવાબ આવે VL માઇનસ 229.7. તો જવાબ આવે VC બરાબર VL ની કિંમતના વોલ્ટેજ આપે છે 250. તો 250માંથી 229.7 બાદ કરો તો જવાબ આવે 20.3 વોલ્ટ. જવાબ આવે 20.3 વોલ્ટ. રેડી? તો આ છે તમારો ફેઝર ડાયાગ્રામ પરથી આ સૂત્ર ખાસ ધ્યાન રાખવાનું છે. ફેઝર ડાયાગ્રામ પરથી ખાસ સૂત્ર યાદ રાખવાનું છે. આમાંથી કદાચ પ્રવાહની વાત થાય તો અહીંયા પ્રવાહમાં સૂત્રમાં પ્રવાહને સેટ કરવાનું તમારે. રેડી? આ શ્રેણીમાં છે એટલે સરવાળાની વાત છે. શ્રેણીમાં છે એટલે સરળ. ફેઝરમાં ખાસ ધ્યાન રાખવાનું કે આ શ્રેણી છે એટલે વોલ્ટેજના જ કિંમતની વાત મળે, અને સમાંતર હોય તો પ્રવાહના સૂત્રની વાત થાય. સમાંતર હોય તો પ્રવાહના સૂત્રની વાત થાય. તમારે આમાંથી પ્રવાહ શોધો તો આનું પ્રવાહમાં કન્વર્ટ કરી નાખો, આ બધાને પ્રવાહમાં કન્વર્ટ કરી નાખો ઓમના નિયમ પરથી, તો એ પ્રમાણે સાદુરૂપ આપી શકાય. રેડી? ઓકે. બીજો એક નાનો R બરાબર 30 ઓહ્મ, XL બરાબર 40 ઓહ્મ એસી શ્રેણી પરિપથ સાથે જોડેલો છે. તો VM બરાબર 220 વોલ્ટ હોય, મહત્તમ પ્રવાહ 1 એમ્પિયર હોય, તો ખર્ચાતો પાવર. પાવરનું સૂત્ર આપણે આગળ ભણી ગયા. પાવર P બરાબર VRMS IRMS cos ડેલ્ટા. પણ VRMS એટલે VM/√2 ને IRMS એટલે IM/√2, નીચે 2√2 નો ગુણાકાર એટલે 2, એટલે VM/IM/2 cos ડેલ્ટા. cos ડેલ્ટાને પાવર ફેક્ટર કહેવાય. આ બંને તમારા અચળ પદ છે એટલે પાવર તમારો અચળ થાય, પણ એસીમાં પ્રવાહ તમારો સાઇન અથવા કોસ પ્રમાણે બદલાય, એટલે અહીંયા પાવર પણ તમારો એ પ્રમાણે બદલાય. પાવર એ પ્રમાણે બદલાય તો કોસ થીટા પ્રમાણે પાવર બદલાય. તો આ પાવર ફેક્ટર છે. પાવર ફેક્ટર છે. એમાં ડેલ્ટા છે એનો કળા તફાવત છે. કળા તફાવતમાં કયા વિધેય આપેલા છે? 30 એટલે અવરોધ છે અને XL એટલે ઇન્ડક્ટર છે. XL એટલે ઇન્ડક્ટર છે. તો XL અને R માટે અહીંયા તમારો XL પ્રમાણે તમારે સેટ કરવાનું થાય. રેડી? તો XL પ્રમાણે તમે સેટ કરો, R અને XLનો ગ્રાફ ધરો, તમારી પાસે આ કોસ ડેલ્ટાની કિંમત આવે R/mod Z. R/mod Z. એમાં રાખવાનું શું? તો XL ને R છે તો mod Zમાં તમારે XL અને R જ રાખવાના. કિંમતમાં તમારે આ R અને XL વાળી જ કિંમત રાખવાની. આ કિંમત તમારે 0 લખી નાખવાની. પરિપથમાં તમને જે હાજર ઘટક હોય એ જ લખવાનો સૂત્રમાં mod Zમાં. તો આપણે Rની કિંમત લખી અને અહીંયા આની કિંમત લખી. તો VM/2 cos ડેલ્ટા એટલે R તમારી પાસે 30 આપેલા છે, અને mod Z એટલે R² + XL². તો R² + XL² લખી નાખવાના. સાદુરૂપ આપી દો દબાઈને. કેલ્ક્યુલેટરથી સાદુરૂપ આપી દો. બને ત્યાં સુધી વિધાઉટ કેલ્ક્યુલેટરથી ટ્રાય કરજો, શું આવે છે ચેક કરો. તો જવાબ આવે 66 વોટ. જવાબ આવે 66 વોટ. તમારો જે ડેલ્ટા છે, વોલ્ટેજ અને પ્રવાહ તમારા સાઇન કોસ પ્રમાણે બદલાય, તો પાવર પણ તમારો સાઇન ક્રોસ પ્રમાણે બદલાવો જોઈએ. એસી માટે. ડીસી માટે તમારો પાવર અચળ થાય. P બરાબર VI. રેડી? ઓકે. એટલે ધ્યાન રાખવાનું છે તમારે. આગળ એમ શીખ્યું છે કે 1 વોલ્ટના સપ્લાયની 1 માઇક્રોફેરાડેનું કેપેસિટર ચાર્જ કરેલું છે. આ કેપેસિટરને 10⁻³ હેનરી ઇન્ડક્ટર સાથે સમાંતરમાં જોડતા મળતો પરિપથ કયો? ઇન્ડક્ટર સાથે કેપેસિટરને સમાંતરમાં જોડવાનો એટલે LC પરિપથ થાય. LC દોલનની વાત થઈ. LC દોલનનો. રેડી? તો પહેલાં કેપેસિટરને ચાર્જ કરીને મૂકવાના, એટલે કેપેસિટર પાસે વિદ્યુતીય ઉર્જા છે જ Q²/2C, અને પછી એ વિદ્યુતીય ઉર્જા જ્યારે તમે ઇન્ડક્ટર સાથે કનેક્શન કરો તો એ ચુંબકીય ઉર્જામાં ટ્રાન્સફર થાય. વિદ્યુતીય ઉર્જા ચુંબકીય ઉર્જામાં કેવી રીતે ટ્રાન્સફર થાય? તો વાયા વિદ્યુતભાર. એટલે કેપેસિટરમાંથી વિદ્યુતભાર ઇન્ડક્ટરમાં ટ્રાન્સફર થાય અને ઇન્ડક્ટરમાંથી કેપેસિટરમાં. કન્ટિન્યુઅસલી તમારું વિદ્યુતીય ઉર્જામાંથી ચુંબકીય ઉર્જા બને, ચુંબકીય ઉર્જામાંથી વિદ્યુતીય ઉર્જા બને, એ પ્રમાણે સેટિંગ થઈ જાય. ઓકે. બહુ મગજમારી પડવાનું નથી. કેપેસિટર જ્યારે ચાર્જ કરો તો Q બરાબર CV મેક્સિમમ વિદ્યુતભાર. Q બરાબર CV. C અને V આપેલા છે. C અને V આપેલા છે અહીંયા. ઓકે. કેપેસિટર માટે Qનું સૂત્ર છે આપણી પાસે. Q બરાબર Q0 sin ωt. એમાંથી પ્રવાહ મેળવવો છે. પ્રવાહ એટલે Qનું વિકલન કરો સમય સાપેક્ષ એટલે dQ/dt, એટલે Q0 sin ωtનું વિકલન કરવાનું એટલે પ્રવાહ મળે. તો એનું સૂત્ર થાય Q0 sin ωtનું વિકલન એટલે Q0 cos ωt × ω. હવે વિકલન સમજાવવું પડે નહીં. ઓમેગા, જેમાં
અહીંયા જે Q0 મહત્તમ છે એમ Q0 ઇન્ટુ W તમારો મહત્તમ છે, મહત્તમ પ્રવાહ છે. પ્રવાહ તમારો કોસ પ્રમાણે બદલાય, પણ આ જે અચળ પદ છે એ અચળ પદ તો તમારો મહત્તમ પ્રવાહ દર્શાવે. તો I0 તમારો મહત્તમ પ્રવાહ છે. આપણે Q0 બરાબર આ પદ લખીએ છીએ એટલે I0 તમારો મહત્તમ પ્રવાહ છે. આ રેડી. જેમ આપણે ઓમેગા મેળવવો છે, આપણે I0 જ મેળવવો છે, મહત્તમ મળતો પ્રવાહ. રેડી. ઓકે, Q0 ઓમેગા એટલે ઓમેગા મેળવો છે, તો ઓમેગાની કિંમત છે 1/√LC. એલ અને સીની કિંમત આપી છે, તો ઓમેગા મેળવી લો. ઓમેગાની કિંમત થાય 10⁻⁹ 1/2. આ 10⁻⁹ 1/2 અહીંયા મૂકી દો, અને Q0ની કિંમત આ 10⁻⁶ અહીંયા મૂકી દો. રેડી. જોરદાર સાદુરૂપ આપવાનું છે. કંઈક નવું શીખવા મળશે સાદુરૂપમાં. થોડું વિચારીને સાદુરૂપ આપજો. થોડું વિચાર, પહેલાં તો અહીંયા સાદુરૂપ વિચારીને આપવાનું છે, આ સાદુરૂપ. પછી અહીંથી આ જે સાદુરૂપ આપો છો એ ટુ મચ જોરદાર ભયંકર સાદુરૂપ છે. તો ભયંકર સાદુરૂપ ભયંકર રીતે આપજો, ભયંકર સમય કાઢીને. રેડી. રાતે 12 વાગે આપવા નહીં બેસવાનું, ભયંકર સમય કાઢીને, એવું નહીં. I0 બરાબર √1000 મિલીએમ્પિયર. √1000 મિલીએમ્પિયર. ઓકે, ખાસ ધ્યાનથી. આગળ 1.120 રિવોલ્વિંગ પર મિનિટની ઝડપથી ચાલતા એક જનરેટરને 220 વોલ્ટના સપ્લાય સાથે 30 એમ્પિયર પ્રવાહ મળે છે. પાવરનો વ્યય 400 વોટ થાય તો જનરેટરને આ ઝડપે ચલાવવા માટે જરૂરી ટોર્ક કેટલું? રેડી. સપ્લાય પાવર સપ્લાયનો પાવર છે વોલ્ટેજ સપ્લાય માટે P બરાબર VI. V તમારે 120 વોલ્ટેજ છે અને પ્રવાહ તમારો 30 એમ્પિયર છે. જવાબ આવે તમારો 12×36 ગુણાકાર છે. રેડી. તો 3600 વોટ તમારો પાવર આવે. પાવર જે ઉત્પન્ન થાય છે તે જનરેટરમાંથી પાવર જે ઉત્પન્ન થાય છે તે. રેડી. વ્યય પાવર કેટલો છે? તો વ્યય પાવર 400 વોટ. આ રીતે ચલાવવા માટે કેટલો પાવર જરૂરી છે? તો 3600માંથી 400 બાદ 3600 વત્તા 400 એટલે જવાબ આવે તમારો 4000 વોટ. ટોટલ પાવર કેટલો જનરેટરને ચલાવવા માટે? તો વ્યય પામે કેટલો? તો વ્યય પામે 400 વોટ. ઉત્પન્ન થાય કેટલો? તો 3600 વોટ. તમારે ચલાવવા માટે કેટલો જોઈએ? બેનો સરવાળો 4000 વોટ. રેડી. ઓકે, આપણે મેળવવું છે ટોર્ક. તો ટોર્કનું સૂત્ર છે P બરાબર ટાઉ ઓમેગા. રેખીય ગતિ માટે ટોર્કનું સૂત્ર, પાવરનું સૂત્ર P બરાબર, યાંત્રિક કાર્ય માટે પાવરનું સૂત્ર છે P બરાબર FV, જ્યાં F એ ટોર્કને અનુસારે અને V એ ઓમેગાને અનુસારે. તો ટોર્ક મેળવવું છે તો ઓમેગાના છેદમાં જાય એટલે P/ઓમેગા. આ P/ઓમેગા એટલે P એટલે ટોટલ આવે 4000 વોટ અને ઓમેગા એટલે 1200 રિવોલ્વિંગ પર મિનિટ. તો 1200 × 2π/60, 1200 × 2π/60, કારણ કે આ જે છે ઓમેગા એનો એકમ થાય રેડિયન પર સેકન્ડ. ઓમેગાનું એકમ થાય રેડિયન પર સેકન્ડ, પણ તમને આપ્યો છે પરિભ્રમણ પ્રતિ મિનિટ. તો આપણે રેડિયન પર સેકન્ડમાં ફેરવવા માટે તમારી પાસે 2π/60 વડે ગુણવું પડે. 2π/60 વડે જવાબ આવે આપણો 31.84 જૂલ. જવાબ આવે 31.84 જૂલ. ખાસ ધ્યાનથી. ચાલો આગળ. એક ટ્રાન્સફોર્મરની કાર્યક્ષમતા 75% છે. આમાં ઇનપુટ પાવર 4 કિલોવોટ અને આઉટપુટ વોલ્ટેજ, ઇનપુટ પાવર 4 કિલોવોટ ને ઇનપુટ વોલ્ટેજ 100 વોલ્ટ. ઇનપુટ વોલ્ટેજને આપણે EP તરીકે લખીએ છીએ, આપણે આગળ ભણીએ એ પ્રમાણે. ગૌણ ગુચરાના બે છેડે વોલ્ટેજ 200 વોલ્ટ. ગૌણ ગુચરો એટલે આઉટપુટ એટલે EV. રેડી. તો પ્રાથમિક પ્રવાહ અને ગૌણ પ્રવાહ વચ્ચેનો ગુણોત્તર. પ્રાથમિક પ્રવાહ અને ગૌણ પ્રવાહનો ગુણોત્તર ખાસ ધ્યાનથી. તો પેલો ઇનપુટ પાવર આપેલો છે. તો ઇનપુટ પાવર પરથી તમે પહેલાં EP પાવરનું સૂત્ર છે P બરાબર VI. EP પરથી 4000 વોટ આપેલા છે. તો આમાંથી તમને EP આપેલો છે, EP 100 વોટ, તેમાંથી IP મળી જાય. આમાંથી IP મળી જશે તો IP બરાબર 4000/100 એટલે 40 એમ્પિયર. તો આ ઇનપુટ પ્રવાહ આવ્યો તમારો, ઇનપુટ પ્રવાહ.
રેડી? કાર્યક્ષમતાનું સૂત્ર છે કાર્યક્ષમતા ઇઝ ઇક્વલ ટુ આઉટપુટ પાવર ભાગ્યા ઇનપુટ પાવર, એટલે ગૌણ ગુચરાનો પાવર ભાગ્યા પ્રાથમિક ગુચરાનો પાવર. તો PS બરાબર એટલે કે આઉટપુટ પાવર બરાબર આ ઇનપુટ પાવર ગુણાકારમાં જશે. કાર્યક્ષમતા 75% એટલે 75 ભાગ્યા 100. ઇનપુટ પાવર તમને 4000 વોટ આપેલો છે, તો જવાબ આવે તમારો 3000 વોટ. જવાબ આવે તમારો 3000 વોટ. ઓકે. આઉટપુટ પાવર એટલે P બરાબર VI, આઉટપુટ વોલ્ટેજ ને આઉટપુટ કરંટ. તો આમાંથી IS મેળવવાનો છે, તો ES આના છેદમાં, અને ESની કિંમત આપી છે ESની કિંમત આપી છે 200 વોલ્ટ. તો 3000 ભાગ્યા 200 એટલે 15 એમ્પિયર. તો આ મળ્યો આઉટપુટ પ્રવાહ. આઉટપુટ પ્રવાહ રેડી? તો IS અને IP પ્રાથમિક અને ગૌણ. તો IP ક્યાં છે? તો 40 એમ્પિયર, અને IS કેટલા છે? તો 15. તો 40/15 એટલે 2.66. 40/15 એટલે 2.66. તો આ છે તમારો ટ્રાન્સફોર્મરનો એક અતિ અગત્યનો ટોપિક. આ પ્રમાણે જ ફોલો કરવાના. બધા દાખલા આ પ્રમાણે સેટ થઈ ગયા છે, ટેન્શન નથી, એકદમ ઇઝી. એક દાખલો ટ્રાન્સફોર્મરનો હોય છે. ઓકે. બીજો પોઈન્ટ છે સ્ટેપ અપ ટ્રાન્સફોર્મરમાં ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર R બરાબર 3:2 છે. ઇનપુટ વોલ્ટેજ 30 વોલ્ટ છે, EP ઇનપુટ વોલ્ટેજ. તો આઉટપુટ વોલ્ટેજ કેટલા? ઇનપુટ વોલ્ટેજ તમારા 30 આપ્યા છે, તો આઉટપુટ વોલ્ટેજ કેટલા થઈ શકે એને જરા આપણે ચેક કરીએ. તો ટ્રાન્સફોર્મેશન ગુણોત્તર એટલે ગૌણ ગુચરાના આટાની સંખ્યા ભાગ્યા પ્રાથમિક ગુચરાના આટાની સંખ્યા. ગૌણ ગુચરામાં આટાની સંખ્યા ભાગ્યા પ્રાથમિક ગુચરામાં આટાની સંખ્યા. આ સૂત્ર છે. તો 3/2 રેડી? અને ટ્રાન્સફોર્મર માટે ES/EP, NS/NP, IP/IS બરાબર R. આપણે ભણી ગયા છે સૂત્ર, બસ એને સરખાઈએ. તો N2/N1 ને ES/EP વડે સરખાઈએ. આ N2/N1 એટલે NS/NP. NS/NP એટલે આઉટપુટમાં આટાની સંખ્યા ભાગ્યા ઇનપુટમાં આટાની સંખ્યા, એવું યાદ રાખવાનું. તો આમાંથી ESના સૂત્ર કરતાં બનાવે છે તો EP ઉપર ગુણાકારમાં. તો EP × NS/NP. NS/NP તો 3/2 આપેલા જ છે, અને EP બરાબર તમને 30 વોલ્ટ આપેલા છે. તો સાદુરૂપ 30 × 3/2, 30 × 3/2 એટલે જવાબ આવે 45 વોલ્ટ. સ્ટેપ અપ છે. સ્ટેપ અપમાં ઇનપુટ વોલ્ટેજ ઓછા હોય ને આઉટપુટ વોલ્ટેજ વધારે હોય. આ તાળો મેળવવા માટે ઇનપુટ વોલ્ટેજ 30 આપેલા હતા અને આઉટપુટ મેળવ્યા 45 છે. જો આ કિંમત ઓછી આવે તો તમારા જવાબમાં મિસ્ટેક છે. સ્ટેપ અપ એટલે વોલ્ટેજ વધવા જોઈએ. તો ઇનપુટના જે વોલ્ટેજ છે આઉટપુટ વોલ્ટેજ ઓછા વધારે થવા જોઈએ ઉલટાના. રેડી? ખાસ ધ્યાનથી. આગળ આદર્શ ટ્રાન્સફોર્મરમાં ગૌણ ગુચરામાં પાવર ન મળે તો આદર્શ ટ્રાન્સફોર્મરમાં પ્રાથમિક ગુચરામાં પાવર ફેક્ટર કેટલો? ગૌણ ગુચરામાં પાવર 0. ગૌણ ગુચરામાં પાવર 0. તો પાવર માટે પાવર ફેક્ટરનું સૂત્ર છે પાવરનું P બરાબર VRMS IRMS cos ડેલ્ટા. પાવર 0 ગૌણ ગુચરામાં એટલે AC વોલ્ટેજ એપ્લાય કરેલો હોય તે ગૌણ ગુચરામાં. તો પાવર 0 એટલે VRMS IRMS cos ડેલ્ટા, એટલે cos ડેલ્ટા બરાબર 0. તો ડેલ્ટા બરાબર π/2. ડેલ્ટા બરાબર π/2. અને આદર્શ પાવરમાં પાવર સમાન હોય, એટલે ઇનપુટનો પાવર ને આઉટપુટનો પાવર કેવો હોય? હંમેશા સમાન. ઇનપુટ પાવર અને આઉટપુટ પાવર સમાન, તો cos ડેલ્ટા તમને કેવો મળે? 0. તો પાવર ફેક્ટર પણ તમને કેવો મળે? 0. રેડી? તો cos ડેલ્ટા પાવર ફેક્ટરની વાત છે, ખાલી ડેલ્ટાની વાત નથી. જો કાળા તફાવત ડેલ્ટા પૂછે તો π/2 મળે, એટલે ઇનપુટમાં π/2 અને આઉટપુટમાં π/2 બંને સમાન મળે આદર્શમાં. અને પાવર ફેક્ટર પૂછે તો cos ડેલ્ટા ઇનપુટમાં પણ 0 મળે, આઉટપુટમાં પણ 0 મળે આદર્શમાં. ખાસ ધ્યાન રાખવાનું. આગલો પોઈન્ટ છે આપણી પાસે. પાવર ટ્રાન્સમિશન લાઇનમાં AC વોલ્ટેજનું ટ્રાન્સમિશન થઈ રહ્યું છે. જો વોલ્ટેજને n વખત સ્ટેપ અપ કરવામાં આવે તો મશીનમાં પાવરનો વ્યય કેટલો? n વખત સ્ટેપ અપ એટલે n × V. n વખત સ્ટેપ અપ એટલે n × V તમારે યાદ રાખવાનું. તો P બરાબર I² સૂત્ર છે પાવરનો વ્યય. હવે ઉદ્ગમનો પાવર એટલે P બરાબર VI. પાવરનો વ્યય પૂછે તો વ્યયવાળા સૂત્રમાં R આવે. રેડી? તો અહીંયા I² R છે એટલે વ્યય થાય, અથવા V²/R એમાં પણ વ્યય થાય. R આવે તો જ વ્યય થાય. રેડી? તો P બરાબર R² × R. રેડી? ઓકે. I એટલે V/mod z. ત્યાં V/z લખી નાખો. R એઝ ઇટ ઇઝ. n વખત સ્ટેપ અપ એટલે n × V. n × V² એટલે n² × V².
એન ઇન્ટુ વીનો સ્ક્વેર એટલે એન સ્ક્વેર ઇન્ટુ વી સ્ક્વેર. એટલે અહીંયા લખીએ વી ડેશ બરાબર એન ઇન્ટુ વી લખવા. વી ડેશ બરાબર એન ઇન્ટુ વી. તો અહીંયા એન સ્ક્વેર વી સ્ક્વેર થાય. આ તો પાછો મૂળ પાવર થઈ ગયો. તો શું થાય? એન સ્ક્વેર પ્રમાણે બદલાય. તો એન વખતે સ્ટેપ અપ કરો તો એન સ્ક્વેર પ્રમાણે વધે પાવર, અને એન વખત સ્ટેપ ડાઉન કરો તો એન સ્ક્વેર પ્રમાણે ઓટોમેટિક ઘટી જાય. તો પાવરમાં જ્યારે વોલ્ટેજમાં એન વાર સ્ટેપ અપ કરો છો તો પાવર તમારો એન સ્ક્વેર પ્રમાણે એટલે ડબલ એટલે સ્ક્વેર પ્રમાણે વધે. ઓકે, તો આજે તમારા MCQ JEE નીટ માટેનો ત્રીજો લેક્ચર આપણો. બરાબર. હવે તમારા નીટના જૂના વર્ષના અને JEE મેન્સ એડવાન્સના જૂના વર્ષના MCQનું સ્ટાર્ટ કરીશું આપણે લગભગ 4 લેક્ચર. એટલે આપણું ચેપ્ટર નંબર 7 ત્યારે પૂરું થશે. ઓકે, ચેપ્ટર નંબર 8 ખૂબ જ નાનું છે. એ લગભગ 2 થી 3 લેક્ચરમાં ફિનિશ થઈ જાય એવું છે. તેમાં બહુ ખાસ જઈશું નહીં, અને એમાં પૂછાતો પોર્શન બી બહુ ઓછો છે. રેડી. થિયરિકલ NCERT બેઝ માટે બી બહુ ઓછું IMP છે, અને જીનીટ માટે બી બહુ ઓછું છે. એટલે બહુ ખાસ ગણવાનું નથી. ઓકે, પણ થોડું ધ્યાનમાં રાખવાનું છે. સૂત્રને ખાસ તૈયાર કરવાની છે. ઓકે, તો ચાલો મળીએ નેક્સ્ટ ટાઈમ ચેપ્ટર નંબર 7માં આગળનો લેક્ચર JEE નીટના જૂના વર્ષના MCQ માટે. ઓકે, ચાલો.